કુવૈતમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે અને અહેવાલ આવી રહ્યા છે કે ગેરકાયદેસર રહેતા હતા અને તેના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે। આ તમામ ગુજરાતી સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી છે। દઢવાવના કલાલ પરિવારના આ સભ્યોની કુવૈતમાં અટકાયત કરાઈ છે। કુવૈતમાં આગની ઘટના બાદ તપાસ કરવામાં આવી હતી। રડતી આંખે પરિવારના સભ્યો હવે અરજ કરી રહ્યા છે। 10 ગુજરાતીઓના પરિવારજનો હાલ ખૂબ જ ચિંતામાં છે। પરિવારના સભ્યોને સુરક્ષિત સ્વદેશ લાવવા માટેની માંગ પણ કરતા દેખાઈ રહ્યા છે। અટકાયત કરાયેલાને છોડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। મહત્વનું છે કે આ લોકો ગેરકાયદેસર ત્યાં ગયા હોવાનો આરોપ તેમની પર લાગેલો છે। તપાસમાં એવું પુરવાર થયું હોઈ શકે છે જેના કારણે તેમની ત્યાં અટકાયત કરવામાં આવી છે। કુવૈતમાં જે આગનો બનાવ બન્યો હતો અને જેમાં અનેક ભારતીય લોકોના પણ મૃત્યુ થયા હતા, ત્યારબાદ ત્યાં તપાસ શરૂ થઈ હતી। અલગ અલગ જગ્યાએથી આ 10 લોકો મળી આવ્યા હતા જેની અટકાયત કરતા ઇન્ડિયા એમ્બેસી અને ત્યાંની એમ્બેસી સાથે વાત કરી અને હાલ આગળના પ્રયાસો ચાલી રહ્યા છે। ટૂંક સમયમાં આ તમામને ભારત પરત લાવવામાં આવી શકે છે, જેની ઉચ્ચ અધિકારી અને મોટા નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી છે। મારો છોકરો અલ્પેશ કુમાર રમણલાલ આજે 6 દિવસથી કોઈ ટેલિફોનથી વાત થતી નથી। કુવૈતના અંદર ગયેલ છે, કુવૈતના અંદર કોઈ મળવા દેતા નથી, કોઈ વાતચીત થતી નથી। મારો સહપરિવાર દુઃખી થઈ ગયેલો છે। કુવૈતમાંથી ભારત દેશને મોકલવા નમ્ર વિનંતી છે। એને બીપીની તકલીફ છે અને આપના માધ્યમથી હું રમીલાબેન બારા અને માનીય શ્રી શોભનાબેન ને પણ મેં ટેલિફોન પર વાત અને ફોટોગ્રાફી મોકલેલ છે। ઘર પાછા આવી જાય એવી આશા રાખું છું। છોકરાને કોઈ ફિંગર કે કોઈ તકલીફ ન થાય અને સરકાર કોઈ હેરાન ન કરે એ પ્રમાણે મારા બે હાથ જોડીને નમ્ર વિનંતી છે। મારો ભાઈ મિલલ છે ત્યાં કુવૈતમાં એને પકડી લીધો છે, તો એને નમ્ર વિનંતી છે મારાથી કે વગર ફિંગરે એને ભારત પાછો લાવે। મારે એને પકડવાથી 1 દિવસ પહેલા વાત થઈ હતી, એના પછી કોઈ વાત નહીં, કોઈ મેસેજ નહીં, કશું વાત નહીં થઈ। પહેલા અમારી રવિવારે વાત થઈ હતી, એના પછી કોઈ કોન્ટેક્ટ થયો નથી। છેલ્લા 8 વાગ્યાથી 24 મિનિટે અમારે ફોન આવ્યો તો 10 મિનિટમાં કહેતા હતા કે અમે જઈએ છીએ, રૂમ છોડીને બીજા રૂમ શોધી લીધો તો જઈએ છીએ। એટલે 10 મિનિટ પછી પાછો ફોન કરવાથી કોઈ કોન્ટેક્ટ થતો નથી। તો અમારે એટલી જ વિનંતી છે કે વગર ફિંગરે અહીંયા આવીને શું કરશે? અહીંયા એમને પાસે કોઈ રોજગાર નથી, તો અહીંયા આવી જાય એવી હાથ જોડીને નમ્ર વિનંતી કરું। उनका कुवैती वाले ने पकड़ लिया, 6 दिन हो गए, बातचीत भी हुई है, खाना भी नहीं खा रहे, और किस हाल में है उनको सुरक्षित यहाँ दरबार में भेज दे। 10 लोग हैं यहाँ दरबार में। મારા છોકરો કમાવા મોકલ્યો છે, એકનો એક જ છે। મને એટલી ચિંતા થઈ રહી છે। બીજો મારા છોકરો ભણવા મૂકી છે, મારા છોકરો કમાઈને ઘેર આવે છે એવી આશા છે। મને છોકરો પકડી લીધો છે, 100 દિવસથી આમના ફોન છે ન વાત છે। મને એટલી ચિંતા થઈ રહી છે બહુ, મેં રાત દિવસ મને ઊંઘ નહીં। વધુ માહિતી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આજે 10 લોકોની અટકાયત કુવૈતમાં કરાઈ છે। શું આ તમામ લોકો કલાલ પરિવારના સભ્યો છે, દઢવાવ ગામના છે કે પછી અન્ય કોઈ ગામના પણ છે? પંકજ, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં આવી કે જે વિજયનગરનું દઢવાવ ગામ છે ત્યાં કલાલ પરિવારના જે 10 લોકોની અટકાયત કરવામાં આવી। આ ઉપરાંત અન્ય કેટલાક લોકો બાજુના જે બાજુનો જે રાજ્ય છે રાજસ્થાનના પણ કેટલાક લોકો છે। આ ઉપરાંત અન્ય લોકો પણ અટકાવવા માંગીશ। હાલ મદદની ગુહાર લગાવી રહેલા રમણભાઈ આપણી સાથે જોડાયેલા છે। રમણભાઈ, આપના પરિવારજનો જે કુવૈતની અંદર જેમની અટકાયત કરવામાં આવી છે, લાસ્ટ તમારી સાથે સંપર્ક ક્યારે થયો અને શું વાતચીત થઈ તેમની સાથે? આજે 7 દિવસ થઈ ગયા, છોકરા સાથે વાત થઈ નહીં બિલકુલ, અને કોઈ ટેલિફોન નથી અને ટેલિફોન લઈ લીધેલા છે। છોકરાને બીપીની તકલીફ છે અને અમે બધા સહપરિવાર દુઃખી થઈ ગયેલા છીએ। માનનીય શ્રી મોદી સાહેબને અને માનનીય શ્રી અમિત શાહજીને અને માનનીય વિદેશ મંત્રીને નમ્ર વિનંતી કરીએ કે અમારા છોકરા કોઈ પણ સંજોગે વગર ફિંગરે અને કુવૈતની કોઈ કાયદાના તકલીફ વગર છૂટી જાય એવી પ્રાર્થના કરીએ, અમારે ઇન્ડિયામાં પાછા મોકલી દે। રમણભાઈ, પરિવારના કેટલા સભ્યો છે કે જે ત્યાં ગયા છે, ક્યારે ગયા હતા અને ફસાયા છે એવું તમને ક્યારે ખબર પડી? અમને 7 દિવસ થયા સાહેબ। નહીં, એટલે તમારા પરિવારના કુલ કેટલા સભ્યો? 7 સભ્યો રહે છે કુવૈતમાં? હા, કુવૈતમાં સાહેબ અમારી બધી ફેમિલી જ રહેતી હોય છે કે મોટા ભાગે છોકરાઓ બધા, હું બી ગયેલો છું અને અમારા છોકરા બી ગયેલા છે અને આવામાં પરિવાર રહેતા આવે છે। કુવૈત સરકાર એમ તો બહુ સારી છે, પણ કુવૈત સરકારને શું થયું એ ખબર નથી।
અને કુવેત સરકારને લીધે અમે બધા અહીં અમે રોજીરોટી સારી કમાઈએ અને અમે સુખી છીએ સાહેબ. રમણભાઈ, એવો આરોપ ત્યાં લાગ્યો છે તપાસમાં જ્યારે આગનો બનાવ બન્યો હતો કે આ જે તમામ લોકોની અટકાયત થઈ છે એ લોકો ગેરકાયદેસર કુવેતમાં રહેતા હતા. સાહેબ આવો ગેરકાયદેસર તો આજના વર્ષોથી બધું ચાલે જ છે. એક જાતનો આપણે ધંધા જેવું છે અને એ વિઝા આપે છે અને અમે લઈએ છીએ, જઈએ છીએ અને અમે આવીએ છીએ. પણ આ એક કારણ બની ગયું, 50 માણસો મરી ગયા. એના હેતુથી પણ 50 માણસો અહીંથી 100 કિલોમીટર દૂર આ બનાવ બનેલો છે સાહેબ. રમણભાઈ, આ સાથે પરિવારના તમારા જે સભ્યો છે એ કેટલા સમયથી કુવેતમાં રહે છે? એ લગભગ સાહેબ 5 થી 7 વર્ષ થઈ ગયા. 5 થી 7 વર્ષથી રહે છે. અને વિઝા કેટલા વર્ષના છે એમના? વિઝા સાહેબ 2 વર્ષની હતી, 2 વર્ષ પછી રિન્યુ કરવામાં આવે છે. ઓકે, એટલે આ તમામના વિઝા રિન્યુ થયેલા હતા? હા, રિન્યુ થયેલા અને કમ્પ્લેટ ચાલુ પેલેથી છે, સરકારના ચાલુ પેલાના અંદર વિષયના અંદર છે. અચ્છા, આ જે 10 લોકો છે એમાંથી બાકીના જે લોકો છે એ પણ દઢવાવ ગામના છે કે અન્ય કોઈ ગામના છે? દઢવાવ ગામના છે, ચિતરિયા ગામના છે, રાજસ્થાનના છે અને ઘણા જી રમણભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેજો. હાલ સાંસદ શોભનાબેન બારૈયા પણ આપણી સાથે જોડાયા છે, સાબરકાંઠાથી ભાજપના સાંસદ. શોભનાબેન, આપના વિસ્તારમાં વિજયનગરના દઢવાવ ગામના જે 10 લોકો કુવેતમાં ફસાયેલા છે એમની અટકાયત કરવામાં આવી છે એવું કહે છે. આપની પહેલી પ્રતિક્રિયા? નહીં, હું શોભનાબેન નથી બોલતી. પહેલી વાત, હા, હું રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વાત કરું. ઓકે રમીલાબેન, માફ કરશો, મારી ગલતી હતી કારણ કે મને શોભનાબેનનું નામ આપ્યું. રમીલાબેન, આપનું સ્વાગત છે. પહેલી પ્રતિક્રિયા આપનું શું છે? ભાઈ, મેં પણ આ જાણ્યું છે, ટેલિફોનિક થી મને જાણવા મળ્યું છે. એટલે હું અત્યારે વિજયનગર આ હકીકત જાણવા માટે એમના વાલીઓને મેં સામેથી ફોન કર્યો છે કે ભાઈ તમે આવો, મને હકીકત વાત કરો તો યોગ્ય જગ્યાએ આ વાત આપણે મૂકી શકીએ. એટલે કલાલ સમાજના આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અમે 1 કલાકમાં મેં મારા વતનમાં હું આવી છું ત્યારે હકીકત જાણવા માટે અને એમને મદદ થઈ શકે રિયાલિટીથી એમને મેં બોલાવ્યા છે. બાકી આ બધું ટેલિફોનથી બધું ચાલે છે પણ હકીકત શું છે એ મને પણ પૂરતી નથી ખબર. એટલે મેં સામે ચાલીને આપણે મદદ કરી શકીએ એમ કરીને મેં બોલાવ્યા છે. એટલે એમના વાલીઓ આવશે અને હકીકત જાણીની જરૂર પડે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માધ્યમથી આપણે રજૂ કરીશું. બિલકુલ. રમીલાબેન, જે રીતે રમણભાઈ કહી રહ્યા છે કે તેમના વિઝા કાયદેસરના હતા, ગેરકાયદેસર નથી અને હવે તેમની જ્યાં અટકાયત થઈ છે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. હવે કેવી રીતે મદદ મળી શકે તેમને? કેવી રીતે આપ એમને હેલ્પ કરી શકો? જો ભાઈ, એમના વિઝાની બાબતમાં મને નથી ખબર. પહેલી વાત, મને હકીકત પણ નથી ખબર કે એમને વિઝા કેવા હતા, શું હતા, અને હકીકત જાણવા માટે જ મેં એમના વાલીઓને બોલાવ્યા છે. હકીકત મને નથી ખબર ભાઈ. બિલકુલ. એટલે ભારત પરત લાવવા માટે આપ પ્રયત્ન કરશો એમના પરિવારને મદદ કરશો? એમની હકીકત જાણીને, સચ્ચાઈ જાણીને, હકીકત શું છે હકીકત લક્ષી સરકાર પાસે માંગણી મૂકીને શું મદદ થઈ શકે કરીશું. એટલે રહી બાબત એમના હકીકત તો આપણે જાણવી પડશે ને ભાઈ. બિલકુલ બિલકુલ બિલકુલ. ઓકે, એટલે રમણભાઈ અને તેમના પરિવારજનોએ આપનો સંપર્ક કર્યો છે? નહીં, કર્યો નથી. હવે કરી રહ્યા છે, આવી રહ્યા છે, મેં બોલાવ્યા છે ભાઈ. ઓકે ઓકે રમીલાબેન, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ કહ્યું છે કે આ સમગ્ર મામલામાં એમના પરિવારજનો સાથે હવે સંપર્ક થશે. રમણભાઈ, હાલ રમીલાબેન બારાએ કહ્યું છે કે તમને અને તમારા જે પરિવારજનો છે એમને બોલાવ્યા છે કે આખી હકીકત શું છે, કે કયા પ્રકારના વિઝાથી ત્યાં ગયા, કેમ તેમની અટકાયત થઈ, આ બધી વાતો તેમને જાણવા માટે તમને બોલાવ્યા છે. ક્યારે જવાના છો તમે? બેન, હમણાં બેનના ટેલિફોન મેં માધ્યમથી ટેલિફોન અને ફોટોગ્રાફી બેનને મોકલી દીધા છે. આજ 7 દિવસ થયા. અને શોભનાબેનના હસબન્ડ શ્રી મહેન્દ્રસિંહ બાપુને પણ મોકલેલ છે અને વિદેશ મંત્રી ઉપર બી મેં મેલ કરેલ છે. આની મારી પાસે બધું છે એવિડન્સ. અને બેને અભી હાલ મેં ફોન કર્યો એટલે બેને કહ્યું તમે મારી પાસે આવો એટલે કંઈક રસ્તો કાઢીએ આપણે અને વાતચીત કરીએ. એટલે હું હમણાં હાલ પાછો વિજયનગર ગયેલો PM સાહેબને મેલ કરવા માટે કે એમના વેબસાઇટ ઉપર મોકલો અને વિદેશ મંત્રી ઉપર પાછો મોકલો એમ. પણ બેનને વાત કરી એટલે બેને બોલાવ્યા એટલે હવે બેન પાસે પાછો જાઉં છું. બિલકુલ. પણ રમણભાઈ, રમીલાબેન બારા પાસે જજો, એમને કહ્યું છે, શોભનાબેને નથી કહ્યું. એટલે એટલું પણ ધ્યાન રાખજો. રમીલાબેન બારાએ તમને કીધું છે કે આખી વિગત શું છે, આખો ઘટનાક્રમ શું છે એ જાણીને અને પછી સરકાર રાહે જે કંઈ પણ મદદ મળતી હશે અથવા તો જે કંઈ પણ રીતે એમને પરત લાવી શકાય એમ હશે એ માટે તેઓ પ્રયત્ન કરશે.
હા ડેમો સાહેબ જઉં જ છું, હમણાં હાલ બેન પાસે પાછો રિટર્ન થઈ ગયો છું. હા, હવે રમણભાઈ મૂળ વાત એ હતી કે ઓવરઓલ 10 જેટલા ગુજરાતીઓ કુવૈતમાં તેમની અટકાયત કરવામાં આવી છે. એમાં તમારા પરિવારના કુલ કેટલા અને બાકીના ગામના કુલ કેટલા? મારા પરિવારના 10 માણસ છે, બીજા પરિવારના લગભગ 40 માણસ છે. એટલે આપ તમામની અટકાયત કરી છે? તમામની અટકાયત કરી લી અને બંધ કરેલા ક્યાં છે કોઈ ખબર નથી. તો તમને કેવી રીતે ખબર પડી એમની અટકાયત થઈ છે? કોઈએ તમને ફોન કર્યો? હા, એમાં અમારા બીજા આજુબાજુના રહેતા માણસોએ ફોન આવે કે બધા પકડી લઈ ગયેલ છે અને ઈદની રજા હતી એટલે મળવા માટે આવેલા લોકો અને મળવા માટે રૂમ ઉપર આવે ને જાય, એકબીજાને ઈદ ઉપર આપણે મળતા જ હોય પ્રેમ ભાવથી, દિવાળી ઉપર મનાવીએ તેમ. એટલે એ મળવા માટે આવ્યા હતા અને મળવા વાળા માણસોને બી પકડીને અંદર જેલમાં કરી દીધા હે અને ક્યાં છે એનો કોઈ ખબર નથી. પણ પકડવા પાછળનું કારણ શું હતું એ તમને જાણવા કારણ મળ્યું? કશું જ નહીં, એમને ત્યાં પેલી બિલ્ડિંગ બની ગઈ એટલે આ બધું અભિયાન ચાલુ કરતા એમને ગમે તે કરીને માણસો ઓછા કરવા છે તે કુવૈતના અંદર. આ રીતનો પ્રોસેસ એમનો ચાલુ છે સાહેબ. અચ્છા, તમારા પરિવારના સભ્યો ત્યાં શું કામ કરતા હતા કુવૈતમાં? ત્યાં સાહેબ અમારા પરિવાર બધી મજૂરી જ કરતા, બધા કોઈ ત્યાં ઓફિસમાં કોઈ નોકરી બિચારા મજૂરી કરતા, લેબર મજૂરી કહે છે. હા, હું માણસને અલગ અલગ મજૂરી કરતા હે. ઓકે, એટલે વર્ક પરમિટ પર ગયા હશે ત્યાં? હા, વર્ક પરમિટ ઉપર ગયેલા હે. ઓકે, એમાં બાળકો છે કે તમામ મહિલાઓ છે? ના ના ના, છોકરા જ છે બધા, 30 વર્ષના 35 વર્ષના આવા. જી રમણભાઈ, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો આ રમણભાઈ પટેલ કે જેમના પરિવારજનો છે જે કુવૈતમાં તેમની અટકાયત થઈ છે. હાલ સંવાદદાતા ઈશાન પણ મારી સાથે છે. ઈશાન, જે રીતે રમીલાબેન બારાએ ખાતરી આપી છે કે તેમના પરિવારજનો મને મળશે ત્યારે હું આખો ઘટનાક્રમ જાણીને જે કંઈ પણ મદદ થતી હશે સરકારી રાહે કાયદાકીય રીતે જે થતું હશે એ કરીશ. પરંતુ આ સમગ્ર મામલામાં લાગી શું રહ્યું છે? શું ખરેખર તેઓ ગેરકાયદેસર રહેતા હતા એટલે અટકાયત થઈ છે કે પછી કારણ બીજું કોઈ છે? પંકજ, ચોક્કસ કે વાત કરવામાં આવી જે ત્યાં આગની ઘટના બની હતી, આગની ઘટના બાદ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જે રીતે આપણે ગુજરાતમાં કોઈ આગની ઘટના કે કોઈ ઘટના બનતી હોય છે, અમુક લોકોની પૂછપરછ કરવામાં આવતી, એ રીતે પૂછપરછ કરવામાં આવતી હતી અને ત્યાંથી જ તેમની અટકાયત થઈ હોય એવું તો પ્રાથમિક દ્રષ્ટિએ ટેલિફોનિક દ્વારા જાણવા મળ્યું હતું. એક મિત્ર છે, મિત્રના ભાઈ પણ ત્યાં છે, તો તેમનો પણ ટેલિફોનિક ઉપર ચર્ચા થઈ તો તેમને પણ એ રીતે જણાવ્યું હતું કે અહીંયાથી તમારા ભાઈઓને પાછા લઈ જાઓ, નહીં તો અહીંયા બહુ ખરાબ પરિસ્થિતિ થઈ છે. આ ઉપરાંત અહીંયા પૂરતું ખાવાનું મળતું નથી, મજૂરી કરવા પણ કોઈ જવા દેતું નથી અને આ રીતે ત્યાં ત્રાસ ગુજારતા હોય તેવું પણ ટેલિફોનિક દ્વારા માહિતી મળી હતી. તો આ સમગ્ર મામલે પરિવારજનોએ લેટર લખી અને મેલ લખીને રજૂઆત કરી હતી સાંસદ અને વિદેશ મંત્રી નરેન્દ્ર મોદીને. તો રમીલાબેન જે બારા છે રાજ્યસભાના સાંસદ, તેમને તો પહેલા તો આ સમગ્ર ઘટના શું છે તે જાણવા માટે આ જે પરિવારજનો છે પરિવારજનોનો સંપર્ક કર્યો, ત્યારબાદ એમને ફોન કર્યો છે અને અત્યારે હાલ કલાકની અંદર એ તમામ પરિવારજનો રમીલાબેનના જે નિવાસ સ્થાન છે અથવા તો તેમની ઓફિસ છે ત્યાં મળવા જશે ને ત્યાં સમગ્ર મામલે કઈ રીતે પાછા લાવવા અને કયા કારણોસર તેમની અટકાયત થઈ છે, તો આ ઉપરાંત કયા ગુનામાં તેમને પકડવામાં આવ્યા છે અને એના પાછળનું કારણ શું હોય છે, કે પરમિટ છે કે નથી, કે ઇનલીગલી ગયા છે કે લીગલી ગયા છે, આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી અને ત્યાં પૂછપરછ કરશે. બાદમાં જ રમીલાબેન બારા મુખ્યમંત્રી તથા પીએમઓમાં રજૂઆત કરશે ને આ જે ફસાયેલા લોકો છે પાછા લાવવાની તજવીજ ધરશે. આભાર ઈશાન માહિતી આપવા માટે. તો આજે 10 જેટલા ગુજરાતી કુવૈતમાં જેમની અટકાયત કરવામાં આવી છે તેમને પરત લાવવા માટેના પ્રયત્નો થશે, પરંતુ હાલ તો રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ કહ્યું છે કે તેમના પરિવારજનો સાથે આખો ઘટનાક્રમ જાણી અને શું સ્થિતિમાં છે તેઓ ત્યાં અને કેમ તેમની અટકાયત થઈ એ બધું જાણ્યા બાદ તેઓ આગળની કાર્યવાહી કરશે. અમદાવાદમાં ફરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે 3.5 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. અમેરિકાથી આવેલા પાર્સલમાં આ ડ્રગ્સ મળી આવ્યું છે. હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો જપ્ત કર્યો છે. અગાઉ ઝડપાયેલા આરોપીએ બાતમી આપી હતી. પાર્સલ ડિલિવર થાય એ પહેલા જ આ ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચે 3.5 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. અમેરિકાથી આવેલા પાર્સલમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરીનો એક નવો કિમિયો સામે આવ્યો. ચોટીલા પાસે નેશનલ હાઈવે પર છોટા હાથીમાં લોખંડનું ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસના ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટી ગયો.
છોટા હાથીમાં બનાવેલા ચોરખાનામાંથી 357 વિદેશી દારૂની બોટલ, 168 બિયરના ટીન મળી આવ્યા. દારૂ, બિયરની બોટલ અને છોટા હાથી સહિત કુલ 3,41,000થી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જ્યારે છોટા હાથીમાં દારૂની હેરાફેરી કરનાર ડ્રાઈવર ફરાર થઈ ગયો. હવે સવાલ એ છે કે દારૂબંધી હોવા છતાં વારંવાર ક્યાંથી આવી રહ્યો છે આ દારૂ? શું કાયદાનો કોઈ ડર નથી રહ્યો કે પછી નથી કાયદો કડક? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો દારૂની હેરાફેરીનું આ નવું કારસ્થાન છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે દારૂ કઈ રીતે છુપાવવામાં આવ્યો હતો. છોટા હાથીમાં લોખંડનું ચોરખાનું બનાવ્યું હતું અને તેમાં દારૂ સંતાડાયો હતો. ચોરખાનામાં દારૂની હેરાફેરી થઈ રહી હતી. આ તસવીરો જુઓ. શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલો વર્ષોથી પડી રહી. છોટાઉદેપુરના નસવાડીમાં 400 સાયકલ ધૂળ ખાઈ રહી છે. આ પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીનીઓને સાયકલો આપવામાં આવતી હોય છે. ગામડાઓમાંથી આવતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે જેથી તેઓ ઘરેથી શાળામાં આવી શકે. સાયકલો પર 2023 શાળા પ્રવેશોત્સવના સ્ટીકર પણ લગાવેલા છે. વર્ષ વીતી ગયું છતાં હજુ ધૂળ ખાઈ રહી છે આ સાયકલો. ખાસ વાત એ છે કે જે જગ્યાએ આ શાળાઓ છે તે નસવાડી કોમ્યુનિટી હોલની છત પરથી પણ વરસાદી પાણી પડે તેવી શક્યતા છે. વધુ માહિતી સાથે છોટાઉદેપુરથી સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે. સહેજાબ, શું કારણ છે કે આટલી સાયકલો અહીંયા ધૂળ ખાઈ રહી છે, એને વિતરણ નથી કરી શકાય? જી પંકજ, ખાસ કરીને નસવાડી તાલુકાની જે હાઈસ્કૂલ આવેલી છે, હાઈસ્કૂલની અંદર પંચાયતનો જે કોમ્યુનિટી હોલ આવેલો છે તેમાં 400 જેટલી સાયકલો આવેલી છે. 2023નો સિમ્બોલ મારેલો છે, પરંતુ હાલ સુધી એને વિતરણ કરવામાં નથી આવી રહી. આપણે તસવીર પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. આ કોમ્યુનિટી હોલની અંદર 400થી વધુ સાયકલો આવીને પડી છે અને સાયકલોની ઉપર સ્ટીકર પણ મારેલું છે કે 2023 શાળા પ્રવેશોત્સવનો જે પ્રોગ્રામ હોય છે તેમાં વિતરણ કરવાની હોય છે, પરંતુ હાલ સુધી વિતરણ કરવામાં આવી નથી. એટલે આ જે કોમ્યુનિટી હોલની અંદર જે સાયકલો પડી છે, મહત્વની બાબતો એ છે કે નસવાડી તાલુકો અંતરિયાળ વિસ્તારનો તાલુકો છે. આ તાલુકો બિલકુલ ડુંગરાળ વિસ્તારવાળો છે. એટલે આ વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ છે, જે કન્યાઓ છે, તે અભ્યાસ માટે જે આવતી હોય છે તેઓને અહીં બસની કોઈ સુવિધા નથી. તેના માટે આદિજાતિ વિભાગમાંથી સાયકલો ફાળવવામાં આવે છે અને આ જે વિદ્યાર્થીનીઓ જે છે, જે કન્યાઓ છે, તેઓ સાયકલો લઈને સારી રીતે અભ્યાસ મેળવી શકે તેના માટેના સરકારના પ્રયત્નો હોય છે. પરંતુ આજે કોમ્યુનિટી હોલની અંદર 400 જેટલી જે સાયકલો પડી હોય અને આજે કન્યાઓ રોજ સ્કૂલે આવે અને આજે તેઓને દેખીને જતી રહેતી હોય, એટલે જે લોકોને લટકાઈને જવાનો વારો આવતો હોય છે. ત્યારે 2023ની સાયકલો હજુ સુધી વિતરણ કરવામાં નથી આવી રહી, જેના કારણે અનેક સવાલો ઉઠ્યા છે. આપણી સાથે અહીં જે ગામના જે વાલી છે તેઓ પણ આવ્યા છે. આપણે તેઓની પણ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે સાયકલ આ કોમ્યુનિટી હોલમાં પડી છે, આટલા સમયથી પડી છે, તો આ કેટલી તકલીફ પડે છે અહીંયા કન્યાઓને સ્કૂલે આવવા માટે? નસવાડી તાલુકો એ આદિવાસી તાલુકો છે. નસવાડી તાલુકાની ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ છે એ 5, 7, 10 કિલોમીટર જેટલું પગપાળા ચાલીને જતી હોય છે અભ્યાસ કરવા માટે. સરકાર યોજનાઓ તો બહાર પાડે છે, પણ તેમના અધિકારીઓ, તેમનું તંત્ર અને તેમના વચટિયાઓ આ યોજનાઓનો લાભ ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ સુધી પહોંચવા નથી દેતા. એનું આ એક ઉદાહરણ છે. તમે જોઈ શકો છો 400 ઉપરાંત 2023ની સાયકલો આજે અહીંયા ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. એનો મતલબ સ્પષ્ટ છે કે સરકારની જે યોજનાઓ છે એ ધૂળ ખાતી હાલતમાં છે. એટલે અમારી એવી માંગ છે કે સરકાર જે આવા અધિકારીઓ છે, જે આવા વચટિયાઓ છે, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરે અને આ 2023ની સાયકલોનો લાભ હજુ સુધી કેમ ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યું એનો તાત્કાલિક જવાબ માંગે અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લે. તો આ જે વાલી છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓની બેદરકારીના કારણે આ કન્યાઓને સાયકલો મળી નથી રહી. હવે તાત્કાલિકના ધોરણે આજે કન્યાઓને સાયકલો મળે તેની વ્યવસ્થા કરે તે ખૂબ જરૂરી છે. જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે. તો આખરે આ સાયકલો ક્યારે છાત્રાઓને સોંપાશે, આ એક મોટો સવાલ છે. અને શાળા પ્રવેશોત્સવ 2023ની આ સાયકલો છે જેનું 1 વર્ષ વીતવા છતાં વિતરણ નથી થયું. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.